નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. દુનિયામાં જે 11 મુખ્ય ધર્મો છે એમના પવિત્ર ગ્રંથો કયા છે અને સૌથી અગત્યનું એમને સમજવા આપણા માટે કેમ આટલું જરૂરી છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો આપણે આખી વાતને 4 ભાગમાં વહેંચી છે. પહેલાં તો આપણે જોઈશું કે આસ્થા કે શ્રદ્ધા આખી દુનિયાને કેવી રીતે જોડે છે. પછી જે મુખ્ય ધર્મો છે એ ક્યાં અને ક્યારે શરૂ થયા એનો એક નકશો જોઈશું. એમના પવિત્ર ગ્રંથોનું શું મહત્વ છે એ સમજીશું. અને છેલ્લે આ બધી સમજણથી આપણને પરસ્પર આદર કેળવવામાં કેવી રીતે મદદ મળે છે એની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. જુઓ, જ્યારથી માનવ ઇતિહાસ શરૂ થયો છે ત્યારથી ધર્મ એનો એક અભિન્ન અંગ રહ્યો છે. તમે જૂનામાં જૂના ગુફાચિત્રો જુઓ કે પછી મોટી પ્રાચીન સંસ્કૃતિઓ જુઓ, દરેક જગ્યાએ ધર્મએ લોકોને રસ્તો બતાવ્યો છે, એમના જીવનને એક દિશા આપી છે. હવે ઇતિહાસમાં તો કેટલીય અલગ અલગ માન્યતાઓ અને શ્રદ્ધા પ્રણાલીઓ આવી અને ગઈ, પણ આજે આપણે એ 11 મુખ્ય ધર્મો પર ધ્યાન આપીશું જે આજે પણ દુનિયાભરમાં કરોડો લોકોના જીવનને પ્રભાવિત કરી રહ્યા છે. ચાલો હવે આપણે સીધા આ ધર્મોના મૂળ સુધી પહોંચીએ. એ ક્યાંથી આવ્યા, કોણે શરૂ કર્યા અને કયા સમયમાં શરૂ થયા, આ બધું સમજવાથી આપણને એમના વિકાસની એકદમ સ્પષ્ટ તસવીર મળશે. ઓકે, તો હવે આપણી સામે એક ખૂબ જ રસપ્રદ કોષ્ટક છે. ચાલો આના પર એક નજર કરીએ. અહીં આપણને આ 11 ધર્મોની આખી ટાઈમલાઈન જોવા મળે છે. જુઓ, સૌથી પહેલા છે હિન્દુ ધર્મ, જે ઈસવીસન પૂર્વે 3000 કરતાં પણ જૂનો છે, મતલબ કે વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ. પછી પશ્ચિમ એશિયામાં યહૂદી ધર્મનો ઉદય થાય છે, અને જો પૂર્વ તરફ નજર કરીએ તો ચીન અને જાપાનમાં શિન્તો, તાઓ અને કોન્ફ્યુશિયસ જેવા ધર્મો વિકસ્યા. અને હા, એક વાત ખાસ નોંધવા જેવી છે. આપણો દેશ ભારત, અહીં એક નહીં, બે નહીં, પણ 4 મુખ્ય ધર્મોનો જન્મ થયો છે: હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મ. અને પછી આવે છે ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ. આખી સમયરેખા જોવાથી ખબર પડે છે કે કેવી રીતે આ વિચારો દુનિયાભરમાં ફેલાયા. તો આખા કોષ્ટકમાંથી આપણે શું શીખ્યા? 2-3 મુખ્ય વાતો. 1. હિન્દુ ધર્મ સૌથી જૂનો છે. 2. શીખ ધર્મ સૌથી નવો છે. અને 3. જે સૌથી ગર્વની વાત છે કે ભારત એક એવો દેશ છે જ્યાં 4 મુખ્ય ધર્મોનો ઉદ્ભવ થયો. આ જ તો આપણા દેશની આધ્યાત્મિક વિવિધતા છે. સારું, આપણે ધર્મોની ઉત્પત્તિ અને સમય વિશે તો જાણી લીધું, પણ કોઈપણ ધર્મને ઊંડાણપૂર્વક સમજવો હોય તો એના પવિત્ર ગ્રંથો એટલે કે એના શાસ્ત્રોને સમજવા ખૂબ જરૂરી છે. તો ચાલો હવે એના પર વાત કરીએ. અહીં તમે જોઈ શકો છો કે દરેક ધર્મનો પોતાનો એક મુખ્ય પવિત્ર ગ્રંથ છે. જેમ કે હિન્દુ ધર્મમાં શ્રુતિ અને સ્મૃતિ એટલે કે વેદો અને ઉપનિષદો છે. ઇસ્લામમાં કુરાન છે, તો શીખ ધર્મમાં ગુરુ ગ્રંથ સાહેબ. આ ખાલી પુસ્તકો નથી, સમજ્યા? આ તો એ ધર્મનું હૃદય છે, એનો આત્મા છે. એમના અનુયાયીઓ માટે આ જ સાચું માર્ગદર્શન છે. પણ સવાલ એ છે કે આ ગ્રંથો આટલા બધા મહત્વના કેમ છે? તો એનું કારણ એ છે કે કોઈપણ ધર્મમાં એના શાસ્ત્રને જ અંતિમ સત્તા માનવામાં આવે છે. એટલે કે જ્યારે પણ કોઈ સિદ્ધાંત કે માન્યતા પર કોઈ વિવાદ થાય, કોઈ મતભેદ થાય, તો છેલ્લો નિર્ણય હંમેશા એ ધર્મગ્રંથના આધારે જ લેવાય છે. એના પર કોઈ સવાલ ઉઠાવી ન શકે. ઓકે, તો આપણે ઘણી બધી માહિતી જોઈ, આંકડાઓ જોયા, ઇતિહાસ સમજ્યો, પણ હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ. આ બધું જાણવાનો ફાયદો શું? આ બધા અભ્યાસનો હેતુ શું છે? ખરેખર આટલી બધી માહિતી ભેગી કરીને આપણે શું સાબિત કરવા માંગીએ છીએ? આ જ્ઞાનનો મોટામાં મોટો હેતુ શું હોઈ શકે? અને એનો જવાબ ખૂબ જ સુંદર છે. બીજાના ધર્મો વિશે જાણવાથી ફક્ત આપણું જ્ઞાન નથી વધતું, પણ એનાથી આપણને પોતાની શ્રદ્ધા અને માન્યતાઓ પણ વધારે સારી રીતે સમજાય છે. અને સૌથી મોટી વાત, એનાથી લોકો વચ્ચે સહિષ્ણુતા અને સાર્વત્રિક સંભાવ વધે છે. જ્યારે આપણે બીજાને સમજીએ છીએ ત્યારે જ તો આપણે આખી માનવતાને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. અને આ વાતને મહાત્મા ગાંધીજી કરતાં વધુ फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.